विद्यार्थी मित्रों स्टैंडर्ड 9 सब्जेक्ट इंग्लिश डॉल्फिन सप्लीमेंटरी रीडर रीड 18 क्वेश्चन टाइप प्रश्न समय पार्ट 2 વિશે વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરીશું। અહીં આપણે આગળ પાર્ટ 1 ની અંદર જોયું હતું તે પ્રમાણે કે when we try to tear it horizontally we have to break the fibers, it is not done smoothly। હવે જ્યારે આપણે તેને એમ કે આડું ફાડીએ છીએ અથવા તો ચીરીએ છીએ ત્યારે આપણે રેસાઓને કે તોડવા પડે છે, તે સરળતાથી થતું નથી। એટલે કે જેથી તે એમ કહે કે સીધે સીધું એમ કહે કે ફાટી શકતો નથી। એટલા સુધી વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કર્યો હતો। હવે વિદ્યાર્થી મિત્રો પાર્ટ 2 માં પેજ નંબર 85 પર કે છે why don't we ever see dead birds, એટલે કે શા માટે આપણે એટલે કે આપણને મૃત પક્ષીઓ જોવા મળતા નથી અથવા તો મૃત્યુ પામેલા પક્ષીઓ જોવા મળતા નથી। we see hundreds of birds on an average day, average એટલે કે સરેરાશ, and occasionally spot one run over by a car, but why don't we ever see one dead from natural causes? હવે કહે છે કે આપણે સરેરાશ એક દિવસ એમ કહે છે કે હંડ્રેડ્સ ઓફ બર્ડ્સ એટલે કે સેંકડો પક્ષીઓ એમ કહે છે કે જોઈએ છીએ, અને એમ કહે છે કે ઓકેઝનલી એટલે કે પ્રસંગોપાત એકાદ મોટર કાર નીચે એમ કહે છે કે કચરાઈ જતા પણ એમ કહે છે કે નજરે પડે છે। પરંતુ એમ કહે છે કે શા કારણે અથવા તો શા માટે આપણને એકેયને કુદરતી રીતે મૃત્યુ પામેલા જોતા નથી? ડુ બર્ડ્સ ગો ટુ સમ સ્પેશિયલ પ્લેસ ટુ ડાય? શું પક્ષીઓ એમ કહે છે કે મરવા માટે એમ કહે છે કે ચોક્કસ જગ્યાએ એમ કહે છે કે જાય છે? સ્પેશિયલ એટલે કે ચોક્કસ અથવા તો ખાસ, અને પ્લેસ એટલે સ્થળ અથવા તો જગ્યા। સરપ્રાઇઝિંગલી એટલે કે આશ્ચર્ય રીતે birds don't fly anywhere particularly to die। હવે કે શું કહે છે? પર્ટિક્યુલરલી એટલે કે ચોક્કસ એમ કે આશ્ચર્ય રીતે એમ કે મરવા માટે કે પક્ષીઓ ઉડીને ક્યાં કેમ કે જતા નથી। The reason we don't see dead birds is that they are quickly scavenged એટલે કે નિકાલ કરવામાં આવે છે by other animals। એટલે કે આપણે મૃત પક્ષીઓને એમ કે જોતા નથી એનું એમ કે એક કારણ છે કે બીજા જે પ્રાણીઓ દ્વારા તેમને એમ કે તાત્કાલિક નિકાલ કરી દેવામાં આવે છે। Although these sounds like a cruel fate bird experts, જો કે એમ કે આ જે બાબત જે છે એક કમનસીબ છે, પરંતુ એક એમ કહે છે કે પક્ષીઓને એમ કહે છે કે નિષ્ણાત કહે છે કે the moment a bird can no longer function it is used as valuable fuel। વેલ્યુબલ એટલે કે મૂલ્યવાન, કિંમતી, સિમિલર થશે પ્રેશિયસ, મોમેન્ટ એટલે પળ અથવા તો ક્ષણ, અને ફંક્શન એટલે કાર્ય, કે જે પળે અથવા તો ક્ષણે પક્ષી એમ કે કાર્ય કરતું અટકી જાય છે અથવા તો થોભી જાય છે તેનો ઉપયોગ એક કિંમતી ઈંધણ તરીકે એમ કે થાય છે। Birds are eaten by cats, dogs, rats, small insects and even bacteria। હવે આપણે જાણીએ છીએ કેટ એટલે કે બિલાડીઓ, ડોગ્સ એટલે કૂતરાઓ, રેટ્સ એટલે ઉંદરો, અને સ્મોલ ઇન્સેક્ટ એટલે નાના જીવજંતુઓ, અને બેક્ટેરિયા એટલે બેક્ટેરિયા। કહે કે પક્ષીઓને એમ કહે કે બિલાડા, કૂતરા, ઉંદરો, નાના જંતુઓ અને બેક્ટેરિયા દ્વારા એમ કહે કે ભક્ષણ કરવામાં આવે છે અથવા તો ખાઈ જવામાં આવે છે। Within 24 hours the remains of most birds
in the wild or in an urban area would presumably become only a pile of feather. Presumably એટલે કે સંભવત. અહીંયા શું કે છે 24 કલાકમાં તો એમ કહે છે કે મોટા ભાગના જે મૃત્યુ પામેલા પક્ષીઓને એમ કહે છે કે નહિવત ભાગ ભલે પછી તેમ કહે છે કે વનમાં કે જંગલમાં હોય કે જે અર્બન એરિયા એટલે કે શહેરી વિસ્તારમાં ખાસ કરીને એમ કે પીછાઓની ઢગલી થઈને એમ કહે છે કે રહી જાય છે. અર્બન ઓપોઝિટ રૂરલ. ત્યાર પછી છે વાય ડુ વી બ્લિંક એટલે કે શા કારણે અથવા તો શા માટે આપણે આંખો મટમટાવીએ છીએ. ટુ પ્રોટેક્ટ અવર આઈઝ ફ્રોમ ઇરિટેટિંગ એટલે કે કુચેતેવ સબસ્ટેન્સીસ ઓર અગેન્સ્ટ બ્રાઇટ લાઇટ ઓર જસ્ટ ટુ કીપ ધેમ ક્લીન. સબસ્ટેન્સ એટલે કે પદાર્થ એટલે કુચેતેવા પદાર્થો કે બ્રાઇટ લાઇટ એટલે કે ઝળહળતા પ્રકાશ સામે એમ કહે છે કે રક્ષણ મેળવવા માટે કે માત્ર એમ કહે છે તેમને એમ કહે છે કે ચોખ્ખી રાખવા માટે આપણે એમ કહે છે કે તેને મટમટાવીએ છીએ. each time the eyes blink tears are protected. હવે કે દરેક સમય એમ કહે છે કે જ્યારે એમ કે આંખોને એમ કે મટકાવાય છે ત્યારે એમ કહે છે કે આંસુ એમ કહે છે કે પેદા થાય છે. under the upper eyelids are the tear glands called the lacrimal glands. લેક્રિમલ્સ એટલે કે અશ્રુ જે હોય છે બરાબર એટલે કે અશ્રુની જે ગ્રંથિઓ કહેવામાં આવે છે તે એટલે કે અશ્રુ સંબંધી. આઈલિડ્સ એટલે કે પાપણ આપણે કહીએ છીએ બરાબર. તો કે છે ઉપરના પોપચાની જે નીચેના ભાગમાં એમ કે છે અશ્રુ ગ્રંથિઓ આવેલી હોય છે જે એમ કે છે કે લેક્રિમેલ એટલે કે અશ્રુ સંબંધી ગ્રંથિઓ કહેવાય છે. each time the eyelids close, eyelids એટલે પાપડ એમ કે છે, the movement creates a sanction એટલે કે શોષણ which draws out some tears from the glands. એટલે કે જ્યારે એમ કે છે કે પોપચા જેમ જે છે એ એમ કે છે કે બંધ થઈ જાય છે ત્યારે તેમ કે છે હલનચલન શોષણ એમ કે છે કે પેદા કરે છે જે એમ કે છે કે આ જે ગ્રંથિઓમાંથી થોડીક જે આંસુ જે છે એ ખેંચી લાવે છે. ધીસ ટીયર્સ કીપ ધ આઈઝ ફ્રોમ ડ્રાઇંગ આઉટ. બરાબર, ડ્રાઇંગ આઉટ આવી ગયું ને એટલે કે છે આ આંસુ એમ જે છે આંખોને કે સૂકી જતી અટકાવે છે. બટ ઇફ એન ઇરિટેટિંગ પાર્ટિકલ્સ એટલે કે કણ રજકણ કહીએ છીએ લાઈક સ્પીક એટલે કે સિમિલર થશે સ્મોલ particle spot of dirt reaches the eyes. The lids automatically blink and tears appear to wash out the eyes and protect them against the irritant. Appear opposite disappear. પરંતુ એમ કહે છે કે જો એક કોઈ ખૂંચે એવા જે રજકણ કે છે જેમ કે આપણે દાખલા તરીકે દૂર લઈએ તો એમ કે કોઈ કણ એમ કે છે કે આંખમાં પહોંચી જાય તો એમ કે પોપચા એમ કે છે કે આપમેળે એમ કે છે કે મટકવા લાગે છે અને આંખને એમ કે સાફ કરી નાખવા તેમાં આ કૂચે તેવા પદાર્થથી આંખને એમ કે બચાવવા માટે આંસુ એમ કે છે કે આવી જાય છે. Why do fingers and toes wrinkle after a long time in the bath? હવે કહે છે કે લાંબા સમય સ્નાન ગૃહ અહીંયા બાથ ટબ આપેલું છે એટલે કે આપણે ઇન ધ બાથ લખેલું છે એટલે કે સ્નાન ગૃહ પર લેવાય અથવા તો બાથ ટબમાં રહ્યા પછી એમ કે છે કે શા કારણે અથવા તો શા માટે હાથની આંગળીઓ અને કે પગની આંગળીઓમાં કરચલો આવી જાય છે. lie in the bath tub for a long time and you will definitely be cleaner than before. એટલે કે લાંબા સમય સુધી એમ કહે છે કે નાવાના ટબમાં એમ કહે છે કે પડ્યા રહો અને જરૂર તમે એમ કહે છે કે અગાઉ કરતાં તમે વધારે એમ કહે છે કે ચોખ્ખા અથવા તો સ્વચ્છ બની ગયા હશો. બટ
it will also be more wrinkle on the palms of the hands and soles એટલે કે તળિયું of the feet. ફીટ એ વિદ્યાર્થી મિત્રો ફૂટનું બહુવચન છે, પરંતુ એમ કહે છે કે તમારા જે હાથની હથેળીઓ અને જે પગના તળિયાઓ વધારે કરચલીવાળા બની ગયા હશે. These areas of skin have a protecting એટલે કે રક્ષણાત્મક thicken layer અને કે ચામડીના જે આ ભાગોમાં એક એમ કે રક્ષણાત્મક જાડુ એમ કહે છે કે પડ અથવા તો સ્તર એમ કહે છે કે આવેલું હોય છે. When this is soaked similarly thoroughly wet in water for a long time it expands and wrinkles. કે જ્યારે તેને એમ કહે છે કે પાણીમાં લાંબા સમય સુધી એમ કે બોળી રાખવામાં આવે છે ત્યારે તેમ જે કે તે વિસ્તરે છે અથવા તો લાંબુ બને છે અને કરચલીવાળું પણ તે બને છે. The skin in other parts of our bodies does the same, but the wrinkles are far less noticeable because there is more room for them to expand. હવે કહે છે કે આપણા શરીરના જે બીજા ભાગોની ચામડીમાં પણ એમ કહે છે કે આવું જ બને છે, પરંતુ જે બીજી કરચલીઓ ઘણી ઓછી ધ્યાન ખેંચે તેવી જોવા મળે છે, અને કારણ કે તેને એમ કહે છે કે વિસ્તરવાનો વધારે એમ કે છે જે અવકાશ અથવા તો જગ્યા જે છે એ મળતી નથી. વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 86 પર Why do birds bath? કહે છે કે પક્ષીઓ શા માટે એમ કહે છે કે અથવા તો શા કારણે કે સ્નાન કરે છે. Having a bath helps to rid the feathers of insect and it doesn't really seem to matter to many species whether they bath in water or dust. હવે શું કહે છે કે પક્ષીઓને કે સ્નાન પીંછાઓને કે છે જંતુ મુક્ત કરવા માટે એટલે કે જંતુ રહિત કરવા માટે તે મદદ કરે છે, અને કે ઘણી જે જાતિઓને તેમ કે પાણીમાં સ્નાન કરે છે કે ધૂળમાં કોઈ પણ કહે કે તે બાબતમાં કે ફરક પડતો નથી. કેટલીક વાર કે એક પક્ષી એમ કે નહાવાની ક્રિયા ટોળાના બીજા પક્ષીઓને પણ એમ કે નહાવાનું મન કરાવે છે. Sometimes the action of one bird having a bath will make the other bird in the flock also want a bath, and if they cannot all fit in at once, they will form a sort of queue, jostling, similar as pushing and crowding for position and going through the motions of bathing even before they are in the water. શું કહ્યું? તો કહે છે કે કેટલીક વાર જે પક્ષીઓ એક પક્ષીને કે સ્નાન કરવાની જે ક્રિયા જે છે એ ટોળાના બીજા પક્ષીઓને કે પણ સ્નાન કરવા માટેનું મન કરાવે છે, અને જો તે બધા એમ કે એકબીજા સાથે એમ કે સ્નાન કરી શકે તેમ ન હોય તો એમ કે તે જગ્યા લેવા તેઓ એક પ્રકારની એમ કહે છે કે કતાર અથવા તો હરોળ બનાવે છે, અને જગ્યા માટે એમ કહે છે કે તેઓ એકબીજા સાથે શું કરે છે તો કહે છે કે ધક્કામુક્કી કરે છે, અને પાણીમાં જતા એમ કે પહેલા જ સ્નાન કરવાની કે ચેષ્ટા કરવા લાગી જાય છે. અને મોસ્ટ બર્ડ્સ હાવેવર લવ ટુ બાથ, અને મોટાભાગના જે પક્ષીઓને અલબત્ત એમ કે સ્નાન કરવા માટેનું ખૂબ જ એમ કે છે ગમે છે. એક્સપેન્શન એન્ડ કોન્ટ્રેક્શન, લેટ્સ લાફ. હવે કહે છે કે વિસ્તરણ અને સંકોચન, ચાલો એમ કે થોડુંક હસી લઈએ કે છે. એક્સપ્લેન ધ થિયરી ઓફ એક્સપેન્શન એન્ડ કોન્ટ્રેક્શન. ધ ટીચર આસ્ક્ડ વન ઓફ ધ pupils. એટલે કે વિસ્તરણ અને સંકોચનનો સિદ્ધાંત સમજાવ, શિક્ષકે એક વિદ્યાર્થીને કહ્યું. A substance expands when it is heated and contracts when it is cooled. એટલે કે જ્યારે કે ગરમ કરવામાં આવે ત્યારે કે પદાર્થ એમ કે વિસ્તરે છે, અને જ્યારે પદાર્થને એમ કે ઠંડો કરવામાં આવે છે ત્યારે તેમ કે સંકોચાય છે. No wonder we have long vacation in summer and a short one in winter, remarked another pupil. હવે શું કહ્યું કે એમાં કશું એમ કે જુદું નથી. આપણને કે ઉનાળામાં કહે છે કે લાંબી રજાઓ હોય છે અને શિયાળામાં કહે છે કે ટૂંકી, એટલે કે ઉનાળામાં કે લાંબુ વેકેશન હોય છે અને શિયાળામાં કહે છે કે ટૂંકું હોય છે. બીજા એક વિદ્યાર્થીએ ધ્યાન દોર્યું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે રીડ 18
ક્વેશ્ચન ટાઈમ પ્રશ્ન સમય પાર્ટ 2 પૂર્ણ કરીએ છીએ. અહીંયા કોમ્પ્રેહેન્શનના પ્રશ્નોનો જવાબ આપે છે કે why don't we ever dash dash another tiffin. ફર્સ્ટ જે છે why do we blink, તો we blink to protect our eyes from irritating substance or against bright light or just to keep them clear. Second, what are tear glands are called? Tear glands are called lacrimal glands. Third, what do the tears do? The tears keep the eyes from drying out. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે કોમ્પ્રેહેન્શનના પ્રશ્નોના જવાબ બનાવી તમારી નોટબુકમાં લખજો. તેમજ વોકેબ્યુલરી એટલે કે સિમિલર વર્ડ્સ હોય છે તે પણ તમે તમારી નોટબુકની અંદર ફાઇન્ડ આઉટ કરીને લખી શકશો. વિદ્યાર્થી મિત્રો અહીંયા રીડ 18 ક્વેશ્ચન ટાઈપ પૂર્ણ કરવામાં આવે છે.